જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે હવે નવો ટોપિક શીખવાના છે હર્સી ચેઝના એક્સપેરિમેન્ટ પછી. એના પછીનો તરત ટોપિક છે, નામ છે જનીન દ્રવ્યના ગુણધર્મો. તમે ટેક્સ્ટબુકમાં 102 નંબરના પેજ પર જોશો તો એના પછીના જ આ ટોપિકમાં આ શબ્દ લખ્યા પછી, જનીન દ્રવ્યના ગુણધર્મો લખ્યા પછી લખ્યું હશે ડીએનએ વર્સિસ આરએનએ, એટલે કે ડીએનએ વિરુદ્ધ આરએનએ. એટલે આ ટોપિકની અંદર ટોટલ 2 વસ્તુ શીખવાની આવશે કે જનીન દ્રવ્ય હોય એ ડીએનએ હોય. આપણને ખબર છે હર્સી ચેઝનો એક્સપેરિમેન્ટ પૂરો થયો, પેલો બેક્ટેરિયોફાજ વાળો, તો છેલ્લા એવું સાબિત થઈ ગયેલું કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે. પરંતુ શીખવાનું તમારે એ છે કે એના ગુણધર્મો કયા હોવા જોઈએ, કે કયા ગુણધર્મ હોય તો એને આનુવંશિક દ્રવ્ય કહેવાય. આપણે એવું નથી કહેતા કે અલગ અલગ વસ્તુ માટે એના કોઈક અલગ પેરામીટર હોય. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે આ વ્હાઇટ બોર્ડ છે, તો ભણાવવા માટે વ્હાઇટ બોર્ડના ગુણધર્મો કયા? કોઈક વ્યક્તિ ખરીદવા જાય, આપણે ચલો વ્હાઇટ બોર્ડ તમને કદાચ હું વાત કહીશ તો નહીં ગમે, તો મોબાઈલ ફોનની વાત કરીએ તો કયા કયા ફીચર્સ કે કયા કયા કેરેક્ટર્સ અંદર હોય તો તમને એ ગમે, કાં તો ફલાણું હોય તો એને તમે મોબાઈલ કહી શકો. તો કયા મુદ્દાને આધારે કહી શકો કે આ જનીન દ્રવ્ય છે, એ એના ગુણધર્મો શીખવાના છે. અને પછી ડીએનએ વર્સિસ આરએનએ, કે ડીએનએ અને આરએનએ વચ્ચે શું ભેદ છે એ પણ હું સમજાવીશ, અને બેમાં બેટર કોણ છે એ પણ સમજાવીશ. એટલે 102 નંબર અને 103 નંબરના પેજ ઉપર જે મુદ્દાઓ આપ્યા છે એની હું ચર્ચા શાંતિથી ધીમે ધીમે તમારી સાથે કરવાનો છું. બહુ ધ્યાનથી સમજજો, તમને જ્યાં લખવા જેવું લાગે ત્યાં લખજો. ઓકે, તો સૌથી પહેલી વાત કે હર્સી ચેઝનો એક્સપેરિમેન્ટ જ્યારે પત્યો ત્યારે એવું સાબિત થયું હતું કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે. મેં આ ભારવાચક શબ્દ તમને કહ્યો હતો જ. આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે. આગલા લેક્ચરોને યાદ કરશો તો એવો ખ્યાલ આવશે. મેં આ શબ્દો તમને કહ્યા હતા. ગ્રિફિથે ઉંદર પર પ્રયોગ કર્યો ત્યારે એવું કહ્યું હતું કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ હોઈ શકે. પછી પેલા 3 એવરી, મેક્લિયોડ અને મેકકાર્ટીએ પ્રયોગ કર્યા ત્યારે એવું કહ્યું કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. અને હર્સી અને ચેઝે 1952માં પ્રયોગ કર્યા ત્યારે કહ્યું કે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે. તો બધા વૈજ્ઞાનિકોએ, દુનિયાએ સ્વીકારી લીધું કે ડીએનએ ફૂલ એન્ડ ફાઇનલ સાચો જ છે, આનુવંશિક દ્રવ્ય. વારસામાં લક્ષણ આપવા માટે, એક પેઢીથી બીજા પેઢીમાં કેરેક્ટર આપવા માટે કોઈ જવાબદાર હોય તો એ ડીએનએ છે, એવું સાબિત થઈ ગયું. પરંતુ હવે જુઓ, પરંતુ હવે સ્ટાર્ટ થાય છે. એવું હતું કે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે. ચલો, હર્સી ચેઝે કહ્યું. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ પણ જોવા મળ્યો. તમને થાય કે સર કોની અંદર, કયો એવો સજીવ છે કે જેની અંદર આરએનએ આનુવંશિક દ્રવ્ય છે? તો તમને મેં ગયા લેક્ચરે પણ આની થોડી વાત કરી હતી, અને અત્યારે ઓફિશિયલી વાત કરું, 11th ભણાઈ ચૂક્યો છું. મેં તમને કહ્યું હતું ટોબેકો મોઝેઇક વાયરસ, તમાકુમાં કિરમીર રોગ કરે છે તે, એમાં આનુવંશિક દ્રવ્ય આરએનએ છે. દુનિયા શું કહેતી હતી, વૈજ્ઞાનિકો શું કહેતા હતા કે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે. પણ ટોબેકો મોઝેઇક વાયરસમાં તો આરએનએ છે. બીજો વાયરસ તમને કહું, ચોપડી કહે છે ક્યુબી બેક્ટેરિયોફેજ. એટલે આ બેક્ટેરિયામાં ઇન્ફેક્શન લગાડે તે મેં તમને કહ્યું હતું. ટોબેકો મોઝેઇક વાયરસ, ક્યુબી બેક્ટેરિયોફેજ. પછી ત્રીજું એક નામ ખબર છે એચઆઈવી, એડ્સ કરે છે તે, એમાં આનુવંશિક દ્રવ્ય આરએનએ છે. તમે ભણી ચૂક્યા છો, આવડે છે. ચોથું તમને નામ કહું, જે લેટેસ્ટમાં ચાલે છે તે કોરોના વાયરસ, આમાં પણ આનુવંશિક દ્રવ્ય આરએનએ જ છે.
પહેલા એવી ગ્રંથિ હતી કે આખી દુનિયામાં બધા સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે, પણ પછી પુરાવા મળતા ગયા કે ઘણા બધા સજીવ એવા છે કે જેમાં આનુવંશિક દ્રવ્ય કોણ છે? આરએનએ. તો તમારે ચોપડીમાં કાં તો નોટમાં તમારે 2 નામ આપેલા છે, બીજા 2 નામ લખવા હોય તો લખી શકો કે જેમાં આનુવંશિક દ્રવ્ય આરએનએ છે. ઓકે, આ પહેલો પોઈન્ટ પત્યો તમારો, ટેક્સ્ટબુકમાં આપેલો છે તે. ચલો, આ પત્યો. હવે ચોપડી એમ પૂછે છે કે શું તમે ડીએનએ અને ગુણધર્મોની વાત, બસ આ મુદ્દો કહ્યા પછી હું તમને કરું છું. હું અગાઉના પણ ન્યુક્લિક એસિડના લેક્ચરમાં ડીએનએ આરએનએ વચ્ચેનો ડિફરન્સ કહી ચૂક્યો છું. અહીં ચોપડીમાં તમે 103 નંબરના પેજ પર 4 થી 5મી લાઈનમાં જોશો તો એ લોકો એવું પૂછે છે કે શું તમે ડીએનએ અને આરએનએ વચ્ચેનો રાસાયણિક ભેદ, 2 રાસાયણિક ભેદ જણાવી શકો છો? તો હું તમને એનો જવાબ પણ આપી દઉં. ચોપડી જે પૂછે છે તેનો કે અમુક સજીવોમાં, દુનિયાના મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે, બહુ ઓછા સજીવોમાં આનુવંશિક દ્રવ્ય આરએનએ છે. તો એ બેની વચ્ચે રાસાયણિક ડિફરન્સ શું? રાસાયણિક ડિફરન્સ શું આ બેની વચ્ચે? તો આપણે ડિફરન્સની ચર્ચા કરીએ. સૌથી પહેલો ડિફરન્સ જે તમને ખબર છે, ચોપડીમાં નથી આપ્યું, ખાલી ક્વેશ્ચન માર્ક કર્યો છે. સૌથી પહેલું કે એમાં શર્કરા કઈ હોય? ડીઓક્સીરીબોઝ. પ્રશ્ન પૂછ્યો છે રાસાયણિક ભેદ. રાસાયણિક એટલે બેનું કેમિકલ સ્ટ્રક્ચર જે હોય, જેનાથી એ બનેલો હોય, જે રસાયણોથી બનેલો હોય, એમાં શું ફેર છે? તો ડીએનએમાં શર્કરા ડીઓક્સીરીબોઝ, આમાં શર્કરા રિબોઝ. બીજો ડિફરન્સ થાઇમિન હોય યુરેસિલ ના હોય. અહીંયા યુરેસિલ હોય, થાઇમિન ના હોય. આ રાસાયણિક ફેર થયો. નાઇટ્રોજન બેઝમાં થાઇમિન છે પણ યુરેસિલ નથી, આમાં યુરેસિલ છે પણ થાઇમિન નથી. ત્રીજો ડિફરન્સ તમને કહું તો રાસાયણિક, બાકી બધું સેમ જ હોય. શર્કરા બદલાય, નાઇટ્રોજન બેઝમાં આ 2 બદલાય. ત્રીજો ડિફરન્સ જો જોવો હોય તો એવું તમે કહી શકો કે ડીએનએ મુખ્યત્વે ડબલ સ્ટ્રેન્ડેડ હોય. ડબલ સ્ટ્રેન્ડેડ એટલે તમે જાણો છો હવે બેવડી કુંતલમય હોય, જ્યારે આરએનએ મુખ્યત્વે સિંગલ સ્ટ્રેન્ડેડ હોય. સિંગલ સ્ટ્રેન્ડેડ હોય એટલે એક જ ચેઇન વાળા હોય. મોટે ભાગે સિંગલ સ્ટ્રેન્ડેડ હોય, આ મોટે ભાગે ડબલ. આ એનો રાસાયણિક ડિફરન્સ થયો. ચોપડીએ 2 પૂછ્યા છે, મેં તમને 3 કહ્યા છે કે આ એના ડિફરન્સીસ છે. મને નથી લાગતું કે આ તમને નહીં આવડતા હોય, આ લગભગ આવડતા જ હોય, આમાં કશું ખાસ છે નહીં. ઓકે, હવે ભૂસી કાઢું છું, આમાં જોવા જેવું કંઈ ખાસ હતું નહીં. ચોપડીમાં પૂછ્યું એટલે મેં કહ્યું. હવે આઈએ એના ગુણધર્મો. તમે કહ્યું કે કોઈકની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ હોય છે મોટાભાગના સજીવોમાં, કોઈકની અંદર આનુવંશિક દ્રવ્ય આરએનએ હોય છે. ઓકે, વાત સાચી છે. તો કયા કેરેક્ટર્સ હોય, કયા ગુણધર્મો હોય તો તમે એને આનુવંશિક દ્રવ્યની કેટેગરીમાં મૂકી શકો? સૌથી પહેલું કેરેક્ટર આ હોવું જોઈએ અને એ છે પોતાનું સ્વયંજનન. સ્વયં એટલે જ પોતાનું થયું. પોતાનું સ્વયંજનન કરી શકતા હોવા જોઈએ.
વાત ધ્યાનથી સમજી લો, પોતાનું શું કરી શકતા હોવા જોઈએ? સ્વયં જનન. ડુપ્લિકેશન કરી શકતા હોવા જોઈએ, પોતાના જેવી બીજી કોપી બનાવી શકતા હોવા જોઈએ. યાદ રાખજો, તમને 11થમાં મેં ભણાવ્યું છે ડીએનએ માંથી ડીએનએ બની જાય પેલા એસ તબક્કામાં, એક ડીએનએ માંથી બીજો ડીએનએ બને. સેમ અત્યારે કોરોના વાયરસની સ્થિતિ છે, તો વાયરસમાં છે આરએનએ, પણ આપણા બોડીમાં જઈને એ વાયરસ સંખ્યામાં વધે છે. એનો મતલબ કે એ વાયરસ વધે છે, એનો મતલબ કે આરએનએ પણ વધે છે. તો યાદ રાખો, આનુવંશિક દ્રવ્ય એવો હોવો જોઈએ કે જે પોતાનું સ્વયં જનન કરી શકતો હોવો જોઈએ. શું કરી શકતો હોવો જોઈએ? સ્વયં જનન. ડીએનએ પણ કરી શકે છે, આરએનએ પણ. તો આ ક્રાઇટેરિયામાં ફિટ થાય છે, તો એનો ગુણધર્મ થયો. ખબર પડી? ગુણધર્મ એટલે કે એમાં કયા કયા ગુણ છે. તો પહેલામાં પહેલું કે હોવો જોઈએ, તો તમે એને જનીન દ્રવ્ય ગણો. પહેલું, ડીએનએ પણ સ્વયં જનન કરી શકે, આરએનએ પણ સ્વયં જનન કરી શકે, બંને જણ સ્વયં જનન કરી શકે. મતલબ કે બંને કયું દ્રવ્ય હોઈ શકે? જનીન દ્રવ્ય તરીકે તમે ઓળખી શકો. પહેલું, ડબલ થઈ શકતા હોવા જોઈએ. નંબર 2, રાસાયણિક રીતે, આ મુદ્દો કહું એ પહેલા આનો એક પોઈન્ટ તમને સમજાવી દઉં. ડીએનએ જાતે ડબલ થઈ શકે, આરએનએ જાતે ડબલ થઈ શકે, પણ પ્રોટીનનો કોઈ અણુ હોય, લાઈક હિમોગ્લોબિન નામનો પ્રોટીન છે, તો એની જાતે ડબલ થઈ શકતો નથી. કાર્બોદિત, ગ્લુકોઝ અને બધું, તો એક ગ્લુકોઝ એની જાતે બીજો ગ્લુકોઝ બનાવી શકતો નથી. લિપિડ, ચરબીનો કોઈ અણુ હોય, ટ્રાઇગ્લિસરાઇડ હોય, તો એ પોતાના જેવો બીજો લિપિડ બનાવી શકતો નથી. એનો અર્થ કે પ્રોટીન, કાર્બોદિત અને લિપિડ પોતાના જેવી નકલો જાતે બનાવી શકતા નથી. એનો અર્થ કે પોતે શું નથી કરી શકતા? સ્વયં જનન. એટલે એ કોના તરીકે ના ઓળખાય? જનીન દ્રવ્ય. મારું જનીન દ્રવ્ય ડીએનએ છે, એની જાતે ડબલ થઈ શકે છે, પણ પ્રોટીન, કાર્બોદિત કે લિપિડ જાતે ડબલ થઈ શકતા નથી, સ્વયં જનન કરી શકતા નથી, એટલે એને જનીન દ્રવ્ય કહેવાય નહીં. એવું તમને 4 ગુણધર્મો આપ્યા છે. એ 4 છોડીને એના પછીનો પેરેગ્રાફ જોશો 103 નંબરના પેજ પર, તો સ્પષ્ટતા કરી હશે કે પ્રોટીન, જોઈ લો ધ્યાનથી, ખ્યાલ આવશે. રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. આનુવંશિક દ્રવ્યનો બીજો ગુણધર્મ શું છે કે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. ચાલો હવે સ્થાયી હોવો જોઈએ, જલ્દી તૂટવો ન જોઈએ, એ જલ્દી બ્રેક ન થવો જોઈએ, સારો રહેવો જોઈએ. તો હું આ મુદ્દો કયા પછી નીચે શું વાંચવાનું એ કહું છું. રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. એનું એક ઉદાહરણ તમને બહુ સિમ્પલ ભાષામાં આપું તો આ ડીએનએ સ્થાયી છે, સ્ટેબલ કમ્પાઉન્ડ છે. એક નહીં 2 એક્ઝામ્પલ આપું છું. સૌથી પહેલું એક્ઝામ્પલ સાંભળજો. આપણે ગ્રિફિથનો પ્રયોગ શીખ્યા હતા. ગ્રિફિથે જે પ્રયોગ કર્યો હતો તે ઉંદર ઉપર પ્રયોગ કરેલો. તમે યાદ કરજો, મેં જ્યારે તમને ભણાવ્યું ત્યારે એવું કહ્યું હતું કે આ
ટેસ્ટ ટ્યુબ હતી, એની અંદર થોડું યાદ કરાવું છું, હા જોજો. પેલા બિનઝેરી બેક્ટેરિયા હતા અને પેલા ગરમીથી મારી નાખેલા બેક્ટેરિયા હતા. આ ગરમીથી મારેલા હતા એવું માનો, ગરમ કરેલા હતા, આ ગરમીથી મારી નાખેલા હતા અને આ બિનઝેરી જીવતા હતા. હવે વિચાર કરજો, આ બિનઝેરી છે, આ ગરમીથી મારી નાખેલા છે, આ ન્યુમોનિયા કરી શકતા નથી અને આ કરી શકે એવા હતા તો એને તો મારી નાખેલા છે. છતાં તમને યાદ છે કે આનું ઇન્જેક્શન આપવામાં આવ્યું તો ઉંદર મરી ગયેલા અને એ ઉંદરની અંદર જો એનું પોસ્ટમોર્ટમ કર્યું, મેં શબ્દ વાપર્યો તો જીવતા ઉંદર જીવતા બેક્ટેરિયા મળેલા. આનો અર્થ એવો થયો કે આ બેક્ટેરિયા ગરમ કર્યા, બેક્ટેરિયા મરી ગયા પરંતુ એનું ડીએનએ આમાંથી આમાં ટ્રાન્સફર થયું. તો મેં કહ્યું હતું રૂપાંતરણનો પ્રયોગ. આ બેક્ટેરિયા મરેલા છે. જોજો 2 મિનિટ, ગરમીથી તમે બેક્ટેરિયા મારી નાખ્યો પરંતુ એ બેક્ટેરિયામાંથી ડીએનએ આની અંદર આવ્યો અને આને બિનઝેરીમાંથી ઝેરી બનાવ્યો. આનો મતલબ એવો થયો કે ગરમ કરવાને કારણે બેક્ટેરિયાની બોડી મરી ગઈ. જો બેક્ટેરિયા ડેડ થઈ ગયા, બેક્ટેરિયાની બોડી ડેડ થઈ ગઈ પરંતુ એમાં રહેલો ડીએનએની રચના એવી ને એવી રહી. એનો અર્થ કે એ રાસાયણિક રીતે સ્થાયી છે. ઘણા લોકોને કદાચ આ મારી વાત ખબર પડી કે કેમ, એ જૂનો પ્રયોગ આવડતો હોય તો જ ખબર હશે. છેલ્લી વાર કહી દઉં, આ બેક્ટેરિયાને ગરમ કરીને મારી નાખ્યો હતો. આ બિનઝેરી હતો પણ બોલો બેક્ટેરિયા મરી ગયો, બેક્ટેરિયા મરી ગયો છતાં એનું ડીએનએ આની અંદર જઈને બિનઝેરીને ઝેરી બનાવે છે. એનો અર્થ કે ડીએનએ તો એવું ને એવું જ હશે. ડીએનએ એવું ને એવું જ હોય એનો અર્થ કે રચનાત્મક રીતે ડીએનએ કેવું છે? સ્થાયી છે. કેવું છે? સ્થાયી છે. ચલો, પોઈન્ટ તમને ખબર પડવી જોઈએ. તો રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ તો ડીએનએ સ્થાયી છે. બીજું તમને કહું, રચનાત્મક રીતે સ્થાયીનું તો આ ડીએનએ છે. આ એક એક્ઝામ્પલ નીચેના, તમે હમણાં જે પ્રોટીન વાળો વાંચ્યો હશે પેરેગ્રાફ, એની જસ્ટ નીચેના પેરેગ્રાફમાં ગ્રિફિથ વાળું ક્યાંક દેખાશે વચ્ચે, જોજો. બીજું એક એક્ઝામ્પલ કહું કે આ ડીએનએ છે. અહીંયા એ હોય તો સામે ટી હોય, જી હોય તો સી હોય, દેખાય નહીં, સમજી જાઓ. અને મેં ભણાવ્યું છે કે આ બેની વચ્ચે નબળા હાઇડ્રોજન બંધ હોય. કેવા બંધ હોય? નબળા હાઇડ્રોજન બંધ. ચેપ્ટર 11માં ચેપ્ટરની અંદર તમારે આ ટોપિક આવશે જેનું નામ છે પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન. આપણે નહીં, તમને ખ્યાલ હોય તો કોરોના થયો છે કે નહીં એ ચેક કરવા માટે એક આવો ટેસ્ટ થાય છે, RT-PCR. પેલો નાકમાંથી ગળામાંથી સેમ્પલ લે છે, પછી મોકલે છે લેબમાં અને ચેક. આ થિયરી તમારે ભણવાની આવશે, PCR. એમાં એવો મુદ્દો આવશે કે ડીએનએને ગરમ કરવામાં આવે તો એની આ 2 ચેઇન છૂટી પડે, એટલે આ નબળા હાઇડ્રોજન બંધ તૂટી જાય. When weak hydrogen bonds are broken, તૂટી જાય તો 2 ચેઇન છૂટી પડે. જોજો, ઓલમોસ્ટ 90 to 95 ડિગ્રી ટેમ્પરેચર આવે ત્યારે આ 2 ચેઇન, 2 નબળા હાઇડ્રોજન બંધ જે છે 2 ચેઇન વચ્ચે, એ તૂટી જાય. એનો અર્થ કે 2 ચેઇન હતી, છૂટી પડી.
પણ બોલો, જેવું પાછું નીચું તાપમાન આવે ને થોડું, આ બે ચેન પાછી જોઈન્ટ થઈ જાય અને અતું એવું કામ કરે, એનો અર્થ એવો કે રચનાત્મક રીતે કેવા છે, સ્થાયી છે. હા, ગરમી આવી, બહુ ગરમ કર્યા તો બે ચેન છૂટી પડી ગઈ, પાછો અનુકૂળ સમય આવ્યો, લો ટેમ્પરેચરે જોઈન્ટ થઈ ગયું. આનો મતલબ એવો થયો કે આ રચનાત્મક રીતે કેવા છે, સ્થાયી. જો પહેલા પ્રયોગમાં એવું શીખવાડ્યું કે ગરમ ગમે એટલા કર્યા તમે, પણ ડીએનએ એવો ને એવો જ રહ્યો. કેમ? તો કે પાછું ટેમ્પરેચર મળ્યું, ઓકે થઈ ગયું હશે. બીજું આ સમજાવ્યું મેં તમને કે છૂટાઈ પડે, જોડાઈ પણ જાય છે. તો 2 પોઈન્ટ થયા. ત્રીજી વાત કરું, ચલો આ ખબર પડી કે રચનાત્મક રીતે કેવા છે, સ્થાયી. રાસાયણિક રીતે નો મુદ્દો હું પછી લઉં છું. ચલો આવડ્યું તમને, અને એવું તમને પેરેગ્રાફમાં વંચાશે પણ ખરો. આ પોઈન્ટમાં હજુ એક મારે કેવું હોય ને તો પ્રોટીન હોય ને એની જગ્યાએ પ્રોટીન. આપણે ધોરણ 11માં 9મા ચેપ્ટરમાં આવું શીખ્યા હતા કે ઊંચા તાપમાને પ્રોટીન નાશ પામે છે. યાદ રાખો કે આ પાત્રમાં પ્રોટીન મૂક્યા હોય, એને તમે ગરમ કરો તો પ્રોટીન એનો, તમને ખ્યાલ છે પ્રોટીન આવું ગૂંચળાકાર બધું હોય છે, આવું સ્ટ્રક્ચર. એકવાર તૂટી જાય ને પછી નીચું તાપમાન આવે તો પાછા જોઈન્ટ થઈ શકતા નથી. એનો અર્થ કે સ્ટેબલ ના કહેવાય. સ્ટેબલ ના કહેવાય તો એ જનીન દ્રવ્ય કહેવાય નહીં. તો જનીન દ્રવ્ય એવું હોવું જોઈએ કે તૂટી ગયું ને તો એ વાંધો નહીં, પાછું જોડાઈ જવું જોઈએ. એ ડીએનએ વાળો મુદ્દો થયો. આઈ થિંક તમે સમજી શકતા હશો આ પોઈન્ટ. ત્રીજો મુદ્દો કહું, ત્રીજો પોઈન્ટ મજાનો છે, જોજો. આ ટેક્સ્ટબુકમાં નથી આપ્યો પણ હું તમને કહું એટલે તમારે લખવો પડશે. તેનો જથ્થો અચળ હોવો જોઈએ. તેનો જથ્થો અચળ હોવો જોઈએ. આ શબ્દ તમારે લખવો હોય તો લખી રાખજો, પછી એના પોઈન્ટ્સ તમને સમજાવું છું. આનુવંશિક દ્રવ્ય એવું હોવું જોઈએ કે એનો જથ્થો લાઈફ ટાઈમ એના પર પર્યાવરણની અસર ના થાય, આહારની અસર ના થાય, ઉંમરની અસર ના થાય, કશું જ અસર ના થાય. એ અચળ રહેવો જોઈએ. તો આ શબ્દ પરથી પાક્કું સાબિત થશે કે આ લોકો જ આનુવંશિક દ્રવ્ય હોઈ શકે. સાંભળજો. મારા શરીરમાં, મારા દરેક કોષમાં, એવું ધારી લો મારા દરેક કોષની અંદર છેતાલીસ રંગસૂત્ર છે. 46 રંગસૂત્ર છે. અને હોય જ મારા દરેક કોષમાં 46 રંગસૂત્ર છે. અને એવું ધારી લો કે 38,248 જનીન છે, એવું ધારી લો. તો યાદ રાખો, મારો જન્મ થયો ને, મારો જન્મ થયો તે સમયે પણ મારા દરેક કોષમાં 46 રંગસૂત્ર અને 38,248 જનીન જન્મ સમયે પણ હતા, આજે પણ છે, કાલે પણ રહેશે. અને હું જ્યાં સુધી જીવીશ કે ઇવન મૃત્યુ પામીશ તોય મારા કોષોમાં રંગસૂત્રો અને જનીનોની સંખ્યા એઝ ઇટ ઇઝ જ રહે. એનો અર્થ કે એનો જથ્થો કેવો રહ્યો? અચળ. પણ શું હું એવું કહી શકું કે હું જન્મ્યો ત્યારે મારા શરીરમાં પ્રોટીન આટલા હતા, અત્યારે પણ એટલા જ છે અને કાલે પણ એટલા જ રહેશે? તો કે ના. પોઈન્ટ સમજ્યા? જીવનના કોઈ પણ પડાવ પર જનીન દ્રવ્યનો જથ્થો કેવો રહેવો જોઈએ? અચળ. તો એ ડીએનએ છે, અચળ છે. એની એ સંખ્યા કોઈ ધડો ના, એટલે ઉંમરને આધારે બદલાતું નથી, અચળ રહેવો જોઈએ. પોઈન્ટ પહેલો. નંબર 2, આહારને આધારે ન બદલાવો જોઈએ.
મને એવું કહેવામાં આવે કે તમારે વેટ ગેઇન કરવાનું છે, વજન વધારવાનું છે, પુષ્કળ માત્રામાં પ્રોટીન્સ ખાઓ, કાર્બોહાઈડ્રેટ્સ થોડા ઓછા લો, લિપિડવાળો ખોરાક ચરબીવાળું ખાવાનું ચાલુ કરો. હું બહુ જ ખાવાનું ચાલુ કરું તો મારા શરીરમાં પ્રોટીન વધશે, ચરબી વધશે, વજન વધશે. તો પ્રોટીન વધશે, કાર્બોહાઈડ્રેટ વધશે, લિપિડ વધશે, પરંતુ ડીએનએનો જથ્થો તો એઝ ઇટ ઇઝ જ રહેશે. એનો અર્થ કે આનુવંશિક દ્રવ્ય, જનીન દ્રવ્ય કોણ હોઈ શકે? ડીએનએ કે આરએનએ જ હોઈ શકે, પર્ટિક્યુલર ડીએનએ હોઈ શકે. માનો ભૂખ હડતાલ પર ઉતરી જાઉં, 15 દાડા કશું જ ના ખાઉં, 15 દિવસ કશું પણ નહીં ખાઉં ને મિત્રો, તો પણ મારા ડીએનએ તો એટલા ને એટલા જ રહેશે. પણ હા, મારા બોડીમાં કાર્બોહાઈડ્રેટ ઓછા થઈ જશે, પ્રોટીન ઘટી જશે, લિપિડ ઓછા થઈ જશે, બોડી ઉતરી જશે. આનો મતલબ શું થયો? કે પેલા પ્રોટીન, કાર્બોદિત, લિપિડ આનુવંશિક દ્રવ્ય ના હોઈ શકે, આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ હોઈ શકે. અચળ રહેવા જોઈએ. તો પર્યાવરણની અસર ના થવી જોઈએ, આહારની અસર ના થવી જોઈએ, ઉંમરની અસર ના થવી જોઈએ, કશાની અસર ના થાય, અચળ રહે, એ જ એનું જનીન દ્રવ્ય કહેવાય. તો આ પોઈન્ટ એ 4 મુદ્દામાં નથી આપ્યો, તમારે લખી રાખવાનો. અને પછી નવો જે પેરેગ્રાફ છે મોટો, એની પહેલી લાઈનમાં જો આ મુદ્દો સમજાવવાનો ટ્રાય કરે છે. જોઈ લો, ઝડપથી લખી લો. ચલો નેક્સ્ટ, ચોથો મુદ્દો. ઉદ્વિકાસ માટે ધીમી વિકૃતિ થતી હોવી જોઈએ. તમે ઉદ્વિકાસથી થોડા પરિચિત છો તો તમને ખ્યાલ છે કે ઉદ્વિકાસનો મતલબ એવો છે કે ધીમે 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 ક્રમિક ફેરફારો થતા જાય અને એક જાતિના સજીવમાંથી બીજા સજીવના જાતિનું અથવા બીજી જાતિના સજીવનું નિર્માણ થાય. અને તમે થોડું ઘણું એ ચેપ્ટર ભણ્યા હોય તો ખ્યાલ હશે વિકૃતિવાદ. તો વિકૃતિવાદ પરથી તમે જાણો છો કે જનીનોમાં ફેરફાર આવે તો લક્ષણ બદલાય, પરંતુ કેવી વિકૃતિ થવી જોઈએ? ધીમી વિકૃતિ થવી જોઈએ. યાદ રાખો, વિકૃતિ ડીએનએમાં પણ થઈ શકે અને આરએનએમાં પણ થઈ શકે છે. તો આ ડીએનએ માં પણ વિકૃતિ થાય, આરએનએમાં પણ વિકૃતિ થાય, એટલે બંને કોના તરીકે વર્તી શકે? જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે છે. અને પાંચમો અને છેલ્લો મુદ્દો, મેન્ડેલિયન સિદ્ધાંતો ને આધારે લક્ષણ અભિવ્યક્ત થવા જોઈએ. તો મેન્ડેલે નહોતું કહ્યું આપણને કે મેન્ડેલે આપણને સમજાવ્યું હતું કે પ્રભાવી જનીન હોય, આ પ્રચ્છન્ન જનીન હોય, પ્રભુતાનો નિયમ સમજાયો હતો. મેં આગલા ચેપ્ટરમાં તમને કહ્યું હતું. તો એ નિયમોને અનુસરતું હોવું જોઈએ જનીન કોઈ પણ. તો આપણને એવું ખબર છે કે મેન્ડેલિયન સિદ્ધાંતને વધારે અનુસરશે કોણ? ડીએનએ. ઓછું કોણ? આરએનએ. કે લક્ષણ આપતો હોવો જોઈએ. તો આપણને ખબર છે, મેં તમને ભણાવ્યું છે, મારા શરીરના બધા જ લક્ષણો, મારી બોડીમાં જેટલા પણ કેરેક્ટર છે, એ મારી ઊંચાઈ હોય, આંખની કીકીનો રંગ હોય, કે પછી આંતરિક અંગોનો વિકાસ હોય, બધું કોણ લક્ષણ આપે છે? તો કે જનીન. એ મેન્ડેલિયન લક્ષણો સિદ્ધાંતોને આધારે
લક્ષણો અભિવ્યક્ત કરતા હોવા જોઈએ. પ્રોટીનને આધારે આવતા નથી, કાર્બોહાઈડ્રેટને આધારે નથી આવતા. તો આ છે જનીન દ્રવ્યના ગુણધર્મો. તો આઈ થિંક તમે સમજી ગયા છો કે કયા કયા ગુણધર્મ હોય. ફરી એકવાર ક્વિક રિવાઇઝ કરાવી દઉં, પછી બેની કમ્પેરિઝનમાં જઈએ. પહેલું, જનીન દ્રવ્ય એવું હોવું જોઈએ જે પોતાનું સ્વયંજનન પોતાની જાતે કરી શકે, ડબલ બેવડાઈ શકે. ડીએનએ કરી શકે, આરએનએ કરી શકે. રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવા જોઈએ, જલ્દી તૂટી ન જાય, અને તૂટી જાય તો એ પાછા જોડાઈ જવા જોઈએ જાતે. એનો જથ્થો ગમે તે ઉંમરે, ગમે તે પર્યાવરણીય પરિસ્થિતિએ, ગમે તેવા આહારની સ્થિતિએ બદલાતો હોવો જોઈએ નહીં, એઝ ઇટ ઇઝ રહેવો જોઈએ. ઉદ્વિકાસ માટે ધીમી વિકૃતિ, એટલે વિકૃતિ ફાસ્ટ ન થવી જોઈએ, ધીમે ધીમે, હમણાં થઈ તો ઘણા સમય પછી ફરી થવી જોઈએ. અને મેન્ડેલિયન સિદ્ધાંતો ને આધારે લક્ષણ અભિવ્યક્ત થતા હોવા જોઈએ. મેન્ડેલિયન સિદ્ધાંતો એટલે કે કોઈક આપણને બધા લક્ષણ જનીનને કારણે મળતા હોવા જોઈએ. તો આ છે ગુણધર્મો. કદાચ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આ 4 પોઈન્ટ લખવાના, આ પોઈન્ટ લખો ના લખો તમારા મનની વાત છે, પણ સમજણ માટે આ જરૂરી છે. નીચેના મુદ્દાઓમાં એ વસ્તુ થોડુંક મેન્શન કર્યું છે. હવે હું આવું કે બે વચ્ચે સારું કોણ? ડીએનએ વર્સિસ આરએનએ. ડીએનએ વર્સિસ આરએનએ. ડીએનએ વિરુદ્ધ આરએનએ. આનો મતલબ શું છે કે બેમાં બેટર કોણ? આનુવંશિક દ્રવ્ય તરીકે બેટર કોણ? તો અત્યારે જે ફોનમાં મારો લેક્ચર રેકોર્ડ થઈ રહ્યો છે તે સેમસંગનો મોબાઈલ અને મારો ફોન છે તે આઈફોન. તો મારે ફીચર્સ લખવાના હોય કે આઈફોન વર્સિસ સેમસંગ, તો કોની અંદર વધારે બેટર ફીચર્સ છે, ઓપરેટિંગ સિસ્ટમ કોની સારી છે, યુઝર ફ્રેન્ડલી કયું છે, સિક્યુરિટી વાઇઝ કયું છે, આપણે બધા પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો કોણ આગળ છે. સારા બેવ છે, પણ કોણ વધારે સારું છે એ આપણે જોવાનું છે. જનીન દ્રવ્ય ડીએનએ પણ છે મારામાં, તમારામાં, અને આરએનએ પણ છે કોરોનામાં, એચઆઈવીમાં, ટોબેકો મોઝેઇક વાયરસમાં, ક્યુબી બેક્ટેરિયોફેજમાં. પરંતુ વધારે સારું જનીન દ્રવ્ય કયું, વિચ વન ઇઝ બેટર કે બેસ્ટ, એ આપણે શોધવાનું છે. ગુણધર્મો પતી ગયા. હા, તો ડીએનએ વર્સિસ આરએનએમાં જઈએ તો પહેલો પોઈન્ટ કે ડીએનએ વધુ સ્થાયી છે. કેમ? એના 2 કારણો આપું તમને. સૌથી પહેલું કારણ, આ ઓછો સ્થાયી છે. કેમ? એના 2 કારણો આપું. એટલે આમ પોઈન્ટ છૂટા પડવા હોય તોય પાડી શકાય ને, એકમાં પણ લખવા લખી શકાય. ડીએનએમાં થાઇમિન હોય અને આરએનએમાં યુરેસિલ હોય. એવું કહેવાય છે કે યુરેસિલ કરતાં થાઇમિન વધારે સ્થાયીપણું આપે છે. વધારે સ્ટેબલ રાખવા માટે જવાબદાર નાઇટ્રોજન બેઝ થાઇમિન છે. એ ટેક્સ્ટબુક જ લખીને આપ્યું છે કે કેમ છે એ તમે અગાઉના વર્ષોમાં, એટલે કે અગાઉના વર્ષો એટલે 12th પછીના તમારા અભ્યાસની અંદર તમે સમજી શકશો કે શા માટે થાઇમિન વધારે સ્થાયી છે. ટેક્સ્ટબુક એવું આપ્યું છે. તો ડીએનએમાં થાઇમિન હોય એટલે એની સ્ટેબિલિટી વધારે, આરએનએમાં યુરેસિલ છે, સ્ટેબિલિટી ઓછી. પોઈન્ટ નંબર 2,
શર્કરાના બીજા નંબરના કાર્બન પર H હોય, OH હોય. હવે તમને યાદ નહીં હોય, RNA માં રિબોઝ શર્કરા હોય. હું દોરીને સમજાવું. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. રિબોઝ અગાઉના શરૂઆતના લેક્ચરોમાં તમે જોયું હશે તો નીચે આ બીજા નંબરના કાર્બન પર નીચે OH આવે, બધે OH આવે છે. બીજા નંબરના કાર્બન પર OH આવે. યાદ રાખો, એવું ટેક્સ્ટબુક કહે છે કે RNA માં રિબોઝ નામની શર્કરા હોય. રિબોઝ નામની શર્કરામાં બીજા કાર્બન પર OH આવેલો હોય અને આ OH હાઇડ્રોક્સિલ સમૂહ બીજા કાર્બન પરનો OH સમૂહ RNA ને અસ્થાયી બનાવે છે, શર્કરાને અસ્થાયી બનાવે છે. જ્યારે અહીંયા H હોય બીજા કાર્બન પર, એ વધુ શું બનાવે છે? સ્થાયી બનાવે છે. તો પોઈન્ટ તમે સમજી ગયા. બે મુદ્દા. આ વધારે સ્થાયી કેમ છે? તો કે થાઇમિન છે. ઓછો સ્થાયી કેમ છે? યુરેસિલ છે. ઓછો સ્થાયી કેમ છે? બીજા નંબરના કાર્બન પર નીચે OH આવે છે, જ્યારે અહીંયા H આવે છે. ચોપડીને તમે જોશો તો નીચે નીચે આ મુદ્દાઓ લખેલા છે. નંબર 2, DNA વધુ સારો કેમ છે? તો એનું એક કારણ એ પણ છે કે DNA, બધા ધ્યાનથી સાંભળજો, ડબલ સ્ટ્રેન્ડેડ છે. ડબલ સ્ટ્રેન્ડ, સ્ટ્રેન્ડ એટલે શૃંખલા, 2 શૃંખલા યુક્ત છે. એટલે વધુ થાય છે, એટલે ત્રીજું કારણ થયું. એટલે આમ જોવા જઈએ તો પહેલું, બીજું ને આ ત્રીજું. તમે સમજો, ડબલ સ્ટ્રેન્ડ હોય તો અહીંયા ઘણા બધા નબળા હાઇડ્રોજન બંધ હોય. અને યાદ રાખો, જેટલા બોન્ડ વધારે હશે એટલું તેનું સ્થાયીપણું કેવું? વધારે. આમાં આવા કોઈ બંધ જ નથી એટલે સ્થાયીપણું જોવા મળતું નથી. આ તૂટી પણ જાય બંધ તો પાછા જોઈન્ટ થઈ જાય છે. પેલામાં તૂટે તો કોઈ જોડાણ થઈ શકતું નથી. એટલે આ વધારે સારું છે. DNA બાજુ પ્લસ પોઈન્ટ વધારે છે. ત્રીજો મુદ્દો કે DNA માં વિકૃતિ ધીમી છે, જ્યારે આ ઝડપી વિકૃત થાય છે. એટલે યાદ રાખજો, સ્થાયી તો નથી જ અને પાછું ઝડપથી વિકૃત થાય છે. અને મેં કહ્યું હતું, આઈ થિંક ચોથા મુદ્દામાં, કે વિકૃતિ ધીમી થવી જોઈએ. હું તમને ફરી એક ઉદાહરણ દ્વારા કહું કે આપણે એડ્સ નામનો રોગ છે, HIV ને કારણે થાય છે, તો એની વેક્સિન કેમ નથી બનતી? કારણ કે એમાં જનીન દ્રવ્ય તરીકે RNA છે. જો કોઈક વાયરસ આપણને રોગ કરતો હોય, એમાં જનીન દ્રવ્ય DNA હોય ને, તો એમાં વિકૃતિ ધીમી આવે. તો એ બદલાય એ પહેલાં આપણે એની રસી બનાવી લઈએ. આપણે આ કોરોનાની રસી બનવામાં કે એડ્સની રસી એટલે કે HIV ની રસી બનવામાં વાર કેમ લાગે, કાં તો નથી કેમ બનતી? તો કે એમાં વિકૃતિ ફટાફટ થઈ જાય છે. વિકૃતિ ફટાફટ થાય છે અને ફટાફટ વિકૃતિ થતી હોવાને કારણે તમે વાયરસ શું કરે? તમે રસી બનાવો, એની સામે દવા બનાવો, એ પહેલાં તો પોતાનો આકાર બદલી કાઢે, એટલે આ દવાની એના ઉપર અસર જ ના થાય. જ્યારે DNA જેમાં હોય એમાં ચેન્જીસ પ્રમાણમાં કેવા આવે? ધીમા. જ્યારે આની અંદર વિકૃતિ ફટાફટ થાય છે, ઝડપી વિકૃતિ થાય છે, તો એ સારો આનુવંશિક દ્રવ્ય કહેવાય નહીં. એટલે વધારે સારું કોણ? DNA. ઓછું સારું તો આવી છે, ઓછું કોણ? RNA. ચોથો મુદ્દો કહું,
લક્ષણોની માહિતીનો સંગ્રહ ડીએનએમાં થાય. જ્યારે આરએનએ મોટે ભાગે વાહક તરીકે, એડપ્ટર એટલે અનુકૂલક તરીકે વર્તે. આ પોઈન્ટ આ ચેપ્ટરના એન્ડમાં આવશે, ચેપ્ટરના એન્ડિંગમાં આવશે. એવું કહેવાય છે કે કોઈ પણ પ્રોટીન બનાવવા માટેની માહિતી, કોઈ પણ પ્રોટીન બનાવવા માટેની માહિતી ડીએનએમાં જ હોય, પણ એ માહિતીને લઈ જવાનું કામ કરે મેસેન્જર આરએનએ, એટલે મેં લખ્યું વાહક તરીકે વર્તે છે. પછી ટ્રાન્સફર આરએનએ આવે, રિબોઝોમલ આરએનએ આવે, જે જોડવાનું કામ કરે. આ ચેપ્ટરમાં અલગ અલગ થિયરી છે, હમણાં તમે આ પોઈન્ટને નહીં સમજી શકો. મેઇન માહિતીનો સંગ્રહ કોની અંદર થાય છે? ડીએનએ. તો આ પોઈન્ટ્સ પરથી તમે કહી શકો કે વધારે સ્થાયી છે, વિકૃતિ ધીમી થાય છે, લક્ષણોની માહિતીનો સંગ્રહ ડીએનએમાં જ થાય છે. આના પરથી કહી શકો કે છેલ્લા પેલું રિયાલિટી શો બધા હોય છે, ખરેખર તો અનરિયલ હોય છે, પણ બધા ગાવા આવે માટે, તો સિંગિંગ માટે આવતા હોય, ગાતા હોય, બે સારા હોય, છેલ્લા ફાઇનલમાં આવ્યા હોય, પણ છેલ્લા જે બેસ્ટ હોય એને વિનર જાહેર કરે. તો અહીંયા વિનર કોણ થાય? ડીએનએ. એટલે આનુવંશિક દ્રવ્ય બેસ્ટ કોણ હોવાનું છે? ડીએનએ છે. આ આરએનએના થોડા ગેરફાયદા છે. તો અહીં તમે ટોપિક શીખ્યા ડીએનએ વર્સિસ આરએનએ, ડીએનએના ગુણધર્મો, એટલે મેં સળંગ ટોપિક લેવાનો ટ્રાય કર્યો. અહીં તમારું આ ભાગ પતી જાય છે. પછીનો એક ટોપિક આવશે ડીએનએનું સ્વયંજનન. કયો ટોપિક લઉં છું એ મારા ઉપર છે, પણ બહુ મજાનો ટોપિક હશે, સમજવાનો તમે ટ્રાય કરજો. આટલું લખી રાખજો, લખવું હોય તો. ફરી આવતા લેક્ચરે મળશું. જય શ્રી કૃષ્ણ.